નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. લાલ સમુદ્રમાં ભારતીય જહાજ પર વિસ્ફોટક બોટથી હુમલો, 14 ક્રૂ મેમ્બરનો આબાદ બચાવ. કેશમ ટાપુ પર હુમલામાં પરિવારના 3 સભ્યોના મોતનો દાવો. મસ્જિદમાં ઇમામની હત્યા, સમગ્ર મીરપુર ડિવિઝનમાં ઇન્ટરનેટ બ્લેકઆઉટ. ટેરિફ સામે અમેરિકાના 25 રાજ્યોએ કોર્ટમાં અરજી કરી. ધોરણ 9ના વિદ્યાર્થીઓ પર 3 ભાષાઓના થોપો. પાકિસ્તાનમાં 30થી વધુ આતંકીઓના મોતનો દાવો. પેટ્રોલ, ડીઝલ અને જેટ ફ્યુઅલની નિકાસ પર વિન્ડફોલ ટેક્સ વધ્યો. 33 સ્થાનેથી 1991માં સેન્સેક્સમાં સામેલ 30 કંપનીઓમાંથી આજે ફક્ત 7 મોજૂદ. કોમનવેલ્થ ગેમ્સ 2026ના વેઇટિંગ લિફ્ટિંગ મેડલ વિજેતાઓને કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયા દ્વારા રોકડ પુરસ્કારોથી સન્માનિત કરાયા. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ. હરદોઈમાં ગંગા સ્નાન દરમિયાન 3 યુવકો નદીમાં ગરકાવ. ગંભીર ગુનાઓના આરોપીઓને રાહત નહીં, અન્ય કેસોમાં રાજ્યો કાર્યવાહી અંગે નિર્ણય લઈ શકશે. ગ્લાસ્કોએ કોમનવેલ્થ ગેમ્સનો વિજયોત્સવ ભારતને સોંપ્યો. નીરજ ચોપડા, પીટી ઉષાએ કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ સ્વીકાર્યો. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય લોકજીવનની ઝલક, એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. રાજુ જંતર મંતર જઈ કયું બખડ જંતર કરી આવ્યો, વાંચવા જેવો લેખ, જાણવા જેવું ભરત વૈષ્ણવ. પ્રાકૃતિક ખેતી અપનાવીએ આપણે સ્વસ્થ ખેડૂત, સમૃદ્ધ ગામ અને હરિયાળું અરવલ્લી નિર્માણ તરફ આગળ વધી શકીએ છીએ. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસનને મળી નવી દિશા. નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ભવ્ય ક્રૂઝનું લોન્ચિંગ. લહેરિયા મહોત્સવ. પાટણમાં રાજસ્થાની સંસ્કૃતિનો જબરજસ્ત મહાસંઘ. દર્શક ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ ગવાણા દ્વારા વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યા. ડાંગ પીપરી ગ્રામ પંચાયતના ધૂળચોણ ગામે ભારે વરસાદથી નાળું તૂટતા ગ્રામજનો મુશ્કેલીમાં. ડાંગ જિલ્લા ખેતીવાડી વિભાગમાં સેવારત પટાવાળા શ્રીમતી સુભદ્રાબેન એસ પવાર વયવૃદ્ધિ થતાં ભવ્ય વિદાય સમારંભ યોજાયો. કઠલાલના શ્રીમતી શીતલબેન ભટ્ટની જિલ્લા જેલ બોર્ડમાં બિનસરકારી સભ્ય તરીકે નિમણૂક. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ચોમાસાને પગલે ખાણીપીણીની લારીઓ પર સઘન તપાસ. બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો સ્થળ પર જ નાશ કરાયો. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ ગાંધીનગર. મીનાક્ષી રાવલ.